વેલકમ ધીસ ઇવેન્ટ। સૌથી પહેલાં છે ને તમારે ગેટ પાસ જોઈશે। આ આઈ કાર્ડ છે એ હશે તમારી પાસે તો તમને એન્ટ્રી અંદર મળશે। ઓકે, અને અહીંયા મોટા બિઝનેસમેન અને રીચ લોકો આવે છે અને એક વસ્તુ માટે પણ તમે આવી શકો છો, નો ડાઉટ। પણ મોસ્ટ ઓફલી તમે આ જોઈ શકો છો કે હું જે હતી ને ફોર્ચ્યુનના સ્ટોલમાં હતી, કારણ કે હું જ્યાં જોબ કરું છું ત્યાંથી મને ફ્રીમાં પાસ આપ્યો હતો, એટલે જસ્ટ મેં આ વિઝિટ કર્યું હતું। અને દરેક સ્ટોલ મેં વિઝિટ નથી કરી, એટલે હું વિડીયોમાં બધી કવર નહીં કરી શકું, પણ જે નજીકમાં હતી, જે મેં 1-2 સ્ટોલ કરી છે વિઝિટ, એ હું તમને અહીંયા બતાડીશ। તો સૌ પહેલાં છે આ ફોર્ચ્યુનની, જે અમારો સ્ટોલ હતો, તો એનું સૌથી પહેલાં આ બધું રેકોર્ડિંગ કરવાનું હોય કે ઉપરનો જે લોગો છે એ રાઉન્ડ છે, ફરે છે, બરાબર છે। અને આ રીતેનું સેટઅપ છે, જે પ્રોડક્ટ જે લાગેલી છે એ કમ્પ્લીટ હોવી જોઈએ, એ બધું હોવું જોઈએ। અને અહીંયા જે લોકો પણ બી વિઝિટ કરે છે, ઓકે, તો એના બી બેનિફિટ છે કે અમને આના થ્રુ બિઝનેસમાં ફાયદો થઈ શકે છે। ઓકે, લોકો અમારી પ્રોડક્ટ ખરીદી શકે છે। અને એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે અમારા જે કંપનીના શેફ છે એ લોકો પણ મૂકેલા છે, જે શેફ છે, જેમ કે આટામાંથી કઈ કઈ વસ્તુ બને છે। ઓકે, તો પાછળ તો અહીંયા ફોટોમાં પાછળ જે તમને શેફ દેખાય છે એ લોકો છે ને લાઈવ પફ અને ખારીનું બનાવે છે, ઓકે, ઓવનમાં, અને એ ટેસ્ટિંગ માટે આપે છે કે આ પ્રોડક્ટથી ખાલી અમારી પાસે રો મટીરિયલ છે અને એનાથી આ વસ્તુ બને છે। ઓકે, અને આ બીજા બધા સ્ટોલ છે જે મોટા મોટા, ઓકે, તો ટેસ્ટિંગ માટે પણ રાખેલું છે। અને ઘણી કંપનીઓ છે જે આપણે નથી જાણતા, બરાબર, જેમ કે આ વસંત મસાલા છે, પાછળ એવરેસ્ટનું છે, ઓકે, મસાલાનું। તો આ રીતે દરેક સ્ટોલ ઉપર પોતાની પ્રોડક્ટ હોય છે અને આ રીતે લોકોની ભીડ હોય છે કે જાણવા અને લેવા માટે, ઓકે, બલ્કમાં પણ બિઝનેસ કરવા અને જોઈન કરવા માટે પણ। ઓકે, તો બહુ બધો બેનિફિટ છે, તો તમે લોકો પણ આવ્યા હોય તો કમેન્ટ કરજો જરૂર।